તો આગળ વાત કરીએ તો જે રીતે આ પાછોતરો વરસાદે ખેડૂતોને હેરાન કર્યા છે અને ત્યાર પછી ખેડૂતોની જે સ્થિતિ જોવા મળી રહી છે, આપ જુઓ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના ખેડૂતો છે, તેમને સૌથી વધારે નુકસાન થયું છે। ત્યારે આ માવઠાનો માર જે ખેડૂતોએ સહન કરવો પડ્યો છે તેની વાત કરીએ તો 26 તારીખથી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી હતી અને એ જ પ્રમાણેનો વરસાદ જોવા મળ્યો હતો। જે એક સિસ્ટમ સક્રિય થઈ હતી અરબી સમુદ્રમાં અને તેની અસર સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત તરફ જોવા મળી। છેલ્લા 8 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ ખેડૂતોને સતત રડાવી રહ્યો છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી છે અને સૌથી વધારે નુકસાન આ કમોસમી વરસાદે ખેડૂતોને કરાવ્યું છે। તો આપ જુઓ અમરેલી, ભાવનગરમાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળ્યું। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોર હતું વરસાદનું અને એમાં અમરેલી અને ભાવનગરમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે અત્યાર સુધીનો। ગીર સોમનાથ, જૂનાગઢ અને સાબરકાંઠામાં પણ વધુ વરસાદ રહ્યો છે। આ પાછોતરો વરસાદ અને એમાં પણ જે સખત વરસાદ વરસ્યો એમાં ગીર સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠામાં સૌથી વધારે વરસાદ આ વખતે નોંધાયો। કપાસ, મગફળી, સોયાબીન અને ડાંગરના પાકમાં નુકસાન ગયું છે। આપ જો કપાસનો પાક તૈયાર હતો એ બગડી ગયો છે। મગફળી તમામ એ પાણી સાથે ધોવાઈ ગઈ છે। સોયાબીનનો પાક ખરાબ થઈ ગયો છે। ડાંગરમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। કમોસમી વરસાદે ખેડૂતોની હાલત દયનીય બનાવી દીધી છે અને એટલા જ માટે ખેડૂતો એક જ વાત કહી રહ્યા છે, સરકાર પાસે સર્વે વહેલામાં વહેલી તકે થાય અને તેમને વહેલામાં વહેલી તકે વળતર આપવામાં આવે તેવી વાત ખેડૂતોએ કરી હતી। કારણ કે હવે રવિ પાકની આ સિઝન છે તેની શરૂઆત થાય અને તે દરમિયાન પણ તેમને બિયારણ, ખાતર અને એની જરૂરિયાત રહેતી હોય છે। તો હવે એ પાક માટે તે લોકો તૈયારી કરે ને અમને આ જે પાક અમારો બગડ્યો છે તેનું વળતર વહેલામાં વહેલી તકે ચૂકવવામાં આવે તેવી રાજ્ય સરકારને તે લોકોએ માંગ કરી હતી અને સરકાર પણ કટિબદ્ધ છે કે ખેડૂતોની જે આ પરિસ્થિતિ છે તેને લઈને સતત બેઠકો થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને કેબિનેટની જે બેઠકો યોજાઈ હતી એ બેઠકોમાં માત્ર ને માત્ર એક જ ચર્ચાઓ કરવામાં આવી કે આ જે પરિસ્થિતિ છે તેમાંથી ખેડૂતોને વહેલી તકે ઊભા કઈ રીતે કરવામાં આવે તેને લઈને આ બેઠકમાં ચર્ચાઓ થઈ। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સ્થિતિનો તાગ મેળવ્યો છે। આપ જુઓ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ તાગ મેળવ્યો છે પરિસ્થિતિનો। અર્જુન મોઢવાડિયા, કૌશિક વેકરિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો છે। જે મંત્રીઓ છે તેમને અલગ અલગ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે, તેમને જવાબદારી સોંપવામાં આવી છે। સરકારે પાક નુકસાનીનો સર્વે કરવાના આદેશ આપી દીધા છે અને હવે આદેશ પ્રમાણે કામકાજ પણ થઈ રહ્યું છે। એટલે લગભગ આવતીકાલે અથવા તો બુધવારે જે કેબિનેટની બેઠક યોજાશે તેમાં એક મોટું પેકેજ જાહેર કરવામાં આવશે ખેડૂતો માટે। સીએમએ તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવાના નિર્દેશ કરી દીધા છે। તો 2 થી 3 દિવસમાં આ સર્વે પૂરો થઈ જશે અને ફરી સહાય ચૂકવવાના આદેશ આપવામાં આવશે। તો મુખ્યમંત્રી પોતે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની મુલાકાતે જઈ રહ્યા છે। આજે તેઓ ગીર સોમનાથ અને જૂનાગઢની મુલાકાતે જવાના છે કારણ કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાન થયું છે, દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે। ત્યારે પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી જશે। મુખ્યમંત્રી તમામ મંત્રીઓ સાથે સતત સંકલન કરી રહ્યા છે। આપ જુઓ તમામ મંત્રીઓ છે કે જેમને અલગ અલગ જિલ્લાઓ છે તેની જવાબદારી સોંપી છે તો તેમની સાથે તે લોકો સંકલનમાં છે। એટલે કઈ જગ્યા પર કેટલો વરસાદ છે, શું સ્થિતિ છે તેને લઈને મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે। અને આપ જુઓ આ જે પરિસ્થિતિ ખેડૂતોની છે તો કેવી પરિસ્થિતિ છે, તો સતત વરસાદ અને તેના કારણે તેમનો જે ઊભો પાક હતો એ પાક સડી ગયો છે। શાકભાજી જે લોકોએ વાવી હતી, જે ખેડૂતોએ શાકભાજીમાં પણ તેમને મોટા પાયે નુકસાન થયું છે અને કેટલાક ખેતરો છે તે પાણીમાં ડૂબી ગયા છે। એટલે આપ જુઓ ખેતરોની અંદર જે પાક લીધો હતો, જે રવિ પાકની સિઝન આવી હતી ને એ પાકમાં પણ એમને મોટું નુકસાન થયું છે। તો બીજો જે પાક લણીને તૈયાર મૂકવાનો હતો માર્કેટયાર્ડ સુધી પહોંચે તે પહેલાં જ એ પાક સડી ગયો હતો। એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને ખેડૂતો જે રીતે રડી રહ્યા છે, પોતાની વ્યથા કહી રહ્યા છે ને તે લોકોએ વહેલામાં વહેલી તકે સર્વે કરી વળતર આપવાની વાત કરી છે।